તારો બોયફ્રેન્ડ કેમ તને મળવા નથી આવતો? અમે બહુ ઓછા મળવાનું કરીએ છીએ. પણ એવું કેમ તને મન નથી થતું મળવાનું? તારી વાતો સાંભળીને તો બહુ જ મન થાય છે. તો મળવા બોલાવી લે ને, આમ પણ એકલી છે. હા, પણ થોડી થોડી બીક લાગે છે. અરે એમાં બીક શું, એવું તો પહેલી વાર લાગવાનું જ છે. તારે પણ મારી જેમ જ થયું હશે ને? હા, પેલા મને પણ બીક લાગતી બહુ જ. તો કઈ રીતે તું મની ગઈ? પછી મને થયું કે આજે નહીં તો કાલે એક દિવસ તો દુકાનનું ઓપનિંગ કરવાનું જ છે. તો તે દિવસે જ ઓપનિંગ કરી નાખું એમ ને? હા, તે દિવસે તમે મને મળવા કહ્યું હતું, હું ઘરે એકલી હતી. તો તમે તેને ઘરે બોલાવ્યો? હા, કોઈ નહોતું અને હું આખો દિવસ અને રાત એકલી રહેવાની હતી. અને ત્યારે મેં કીધું ઘરે આવ, એકલી જ છું. તે પણ સારી હિંમત કરીને બોલાવ્યો. પણ એને તો કીધું એટલે 7 મિનિટમાં ઘરે હાજર. ભેગું કઈ લાવ્યો કે એમ જ આવ્યો? ના, એને કઈ ખબર નહોતી કે આ ખાડો કરવાનું પણ દેશે. તો આવીને એને શું કર્યું? વાતો કરતા એમ જ અને થોડી ઉપર નાસ્તો પાણી એવું જ. તો પછી ખાડો કઈ રીતે કર્યો? પછી તો નાસ્તો પાણી કરીને જ ધરાઈ ગયો. તો તે પછી કઈ રીતે કીધું મશીન હાંકવાનું? મેં ઘેરનો દંડો ને હાથ અડાવ્યો એટલું. તો એની રીતે સમજી હતો હશે ને. મને કે હવે દંડો મૂડમાં જ છે. તો પછી ખાડાનું કવર કોને ખોલ્યું? એને જ એની રીતે ખોલી દીધું કવર. પેલા ઘેરમાં જ અંદરની દિવાલમાં પોગાડી દીધો હશે ને. અરે ઉપકારો કરવાનો પણ વેત નો આવવા દીધો. અરે નાના ખાડામાં પાઇપ જાય એટલે એમ જ થાય. હા, પછી તે લિમિટ પૂરી પાઇપની. તો દિવાલને ચોંટી ગયો હવે ને પાઇપ. હા, પછી ધીમે ધીમે બીજા ઘેરમાં જવા દીધો. પહેલી વાર ગાડી હાલે એટલે ચોટે જ. હા, ઝટકો મારીને બંધ પડી જાય. તો પેલો ઘેર જ વહમો પડી ગયો હશે. પછી તે ગાડીએ ફૂલ સ્પીડ પકડી લીધી. હવે તો મારે પણ એવી ગાડી હકાવી છે. તો તારા વાળો હાંકી શકશે કે? હા, એ તો તૈયાર જ છે ગાડી હાંકવા, પણ હું ના પાડું. હાડ તો એકવાર એને ગાડી દે ને. પણ એને આપું તો એ ગાડીને સાવ નવરી કરી દે. અરે પહેલી વાર ડ્રાઈવમાં એમ જ હોય. શિયાળામાં ટાયર ફાટી જાય. અરે એમ કાંઈ ન થાય ગાડીને. તારી વાતો સાંભળીને આમ એમ થાય કે કરું. હા, તો જલ્દી જ કરી દેવાનું એ ગાડીને. પણ પછી એ ગાડીને નહીં મૂકે તો? ગાડી એના માટે જ હોય છે. હા, તો એને એકવાર બોલાવું કે ડ્રાઈવ કરવા? હા, બોલાવી જ લે બરમાં હોય તો. હા, ઈવે ડ્રાઈવ કરે ત્યારે ખબર પડે. મેં તો ક્યારેય દૂધ પાક પણ નથી પાયો. અરે ઈ બધું તો નોર્મલ પીવાનું. હા, પણ ખાલી હાઈ હેલો જ કરતા છે, થોડું ગાડી સાથે મસ્તી. તો તારી ગાડી પણ નવી હે પેકિંગ વાળી. તો ડેરીમાં પણ કઈ આવક નહીં હોય ને? ના, એવું તો કોઈ દિવસ જોયું જ નથી. તો ક્યારેક ડેરીનું ટેસ્ટિંગ કરાવ તો ખબર પડે. એમ તો હું એકલી કરું છું ટેસ્ટિંગ. એકલી કેવી રીતેનું ડેરીનું ટેસ્ટિંગ કરે? જોતી હોય ને સાફ સફાઈ ને બધું. અરે એમ નો થાય, બોયફ્રેન્ડ ને બોલાવ ડેરી જોવા. ઈ તો ડેરીને નવરી કરશે. કઈક કરે તો એમાં આવક આવે. પણ અત્યારે એમાં આવકને શું કરવી? એટલે કે ડેરીનો ટાંકો તો મોટો કરવો ને ઇનોવેટર. ઈ આવક આવ્યા પછી થઈ જશે ને? ના, પછી કાંઈ ન થાય અત્યારે જે થયું એ. પછી આવક કરતા વધારે મોટી ડેરી થઈ જશે તો. પણ હવે બહુ મોડું થઈ ગયું એટલે ન થાય. તારી હારે જ કરી લેવાની જરૂર હતી ટાંકી. તો આ વખતે મારો બોયફ્રેન્ડ આવશે ત્યારે હું તને બોલાવીશ. ગાડી ચલાવતા જોવા કે તેને ગાડી આપવા? બસ આવ અને તે છોકરો બની જશે. ના, મારે ડ્રાઇવિંગ જેવું કઈ નથી કરવું. અરે હું પણ છું ને તારી સાથે. તું તો દંડાની નીચે હોય તો મારે શું કરવું? પેલા તું જોજે, પછી ગાડી દેજે. પણ ઈ બે ગાડી એક સાથે હાંકશે એમ. એને મજા આવે એમ ગાડી હાંકશે. તો પહેલા હું બધું જોઈશ પછી આપીશ ગાડી. હા, પણ એમાં કઈ બીવા જેવું નથી. તો શું આવીને સીધી ગાડી ખોલી જ દઉં એમ? હા, બોયફ્રેન્ડ આવે એટલે આવજે મારા ઘરે. હા, દંડી કો તું બારો કાઢી દેજે હો. હા, પણ ખાડામાં તારે જવા દેવાનો. પેલી વાર તું મદદ કરજે, પછી તો હું છું. અરે એમાં કાંઈ ન હોય, તું ખોટી બીવે. પણ મારે નવું કેવાય ગાડી ઓપનિંગ. તો હું કંડામાં ઓઇલ લગાડી દઈશ. એનાથી લહરી જાય એમ ને? હા, એનાથી ગાડીને વધારે બર ન કરવું ને. હા, બર કરીને ગયેલો દંડેસ ગાડી તોડી નાખે. ગાડીનું ઉપરની પડ તો આમ પણ તૂટવાનું જ. અરે એમાં કઈ ગાડીને દુખશે તો નહીં ને? અરે પેલા ગેરમાં જ હાંકશે. ગાડી સ્પીડ હાલે તો તું બ્રેક મારજે. અરે મારાથી થોડી બ્રેક લાગે પછી. તો મારે એને કેમ કેવું અજાણ્યું પડે મારે તો? તું કઈ બોલતી નહીં, થોડી વાર હોય ડ્રાઈવ. ઈ જ મેઇન કહેવાય પેલી વારનું ડ્રાઈવ. તો તું ડેરી આપી દેજે એને એટલે બ્રેક મારશે જરા. એમાં પણ એવી રીતે બ્રેક હોય. હા, તે પ્રકારની ડેરી બ્રેકનું કારણ બને છે. પરંતુ જો તમારી પાસે તાજી ડેરી હોય તો તે બ્રેક લગાવી શકે છે. તો તમારી સમસ્યા શું છે? મારી પાસે ડેરીમાં કઈ નહોતું. ગાડીના બે ટાંગે ઊંચા કરીને હાકે એમાં ગમે. હા, તારે આમ પણ એકે બાકી નહીં હોય. અરે બધું જૂનું થઈ ગયું પણ આ ગમ્યું. ગાડીના આગલા અધર ટાંગેશ વાળું ને. હા, ક્યારેક તો ગાડીના આગળના ટાયર દિવાલે ચડાવે. અરે તો ગાડી બહુ હેવી એન્જિન વાળી. હા, ગમે એમ હાકો. 5મા ગેરમાં હોય હારી હાલે. તો 5મા ગેરમાં કેટલી વાર હાલે? એમાં 15 મિનિટ ડ્રાઈવ કરી શકે. તો ગાડી ગરમ થઈ જાય કે નહીં? થાય ત્યાં તો એ ઠારી નાખે છે. શીટ પરથી હેઠો ઉતારી જતો છે. એને એકવાર તો ઘેરનો દંડો હોહરો કાઢ્યો. અરે વાહે પોગાડી દીધો હે. હા, દંડાએ તો ગાડીનો રસ બારો કાઢ્યો. એનો ઘેરનો દંડો છો કે ખુટેશનો? ઘણીવાર એવું જ કરે, ઘેરના દંડાને મોટું જાય ત્યારે તો છોકરા જેવું હોય ને દંડુ. ના, 7નો રાખે ત્યારે તો ગાડીમાં જાય. તો પછી 12નો થતો હશે શું? હા, 12નો અચાનક જ થઈ જાય દાંડો. તો એને પણ ઠંડીમાં ગરમ જગ્યા મળે એટલે મજા આવે. હા, એટલે તો ઠેકાડા મારે અંદર. તો ખડો કરી જ દે ને, ઠેકાડે ચા દે તો.